the next day. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ ચિકના. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે થઈ ગયો છે વાર સોમવાર અને આજે હું પપ્પાને હમણાં હોસ્પિટલ લેવા જઉં છું. આજે કદાચ રજા આપી દેશે એવું ડૉક્ટરોનું કહેવું છે. તો બસ અત્યારે બધું કામ વામ પતાવીને ફ્રી થઈ ગયા છે. વાગી ગયા છે સવારના 9:30 અને બધા પોતપોતાના રૂટીન પ્રમાણે ઓફિસ જતા રહ્યા છે. જિજ્ઞેશ, મમ્મી અને શ્રીજા હમણાં દૂધ લેવા ગયા છે. એ લોકો આવે એટલે પછી હું જઉં છું પપ્પાને લેવા માટે. આવતા 1:30 જેવું થઈ જશે મે બી કદાચ. હવે જેમ જેમ આગળ અપડેટ હશે એમ હું તમારા લોકો સાથે શેર કરીશ. તો ગાઈઝ અત્યારે પપ્પાને ડ્રેસિંગ કરવા માટે આવ્યા છે, જેથી બધાને બહાર મોકલી દીધા છે અને હવે થોડી વારમાં રજા આપશે. મે બી 1 વાગ્યા સુધીની રજા મળી જશે. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 5:15 અને હું અહીંયા આવી હતી પપ્પાની દવાઓ લેવા માટે. ત્યાંથી લખી હતી જે 1:30 વાગે અમે લોકો ઘરે આવી ગયા હતા. 2 વાગ્યાની આસપાસ રજા લઈને હવે દવા લઈને હું ફટાફટ ઘરે જાઉં, કારણ કે શ્રીજાને હું ઘરે મૂકીને આવી હતી. તો ગાઈઝ હું દવાઓ લઈને પપ્પાની ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ હવે જમવાનું બનાવવાની તૈયારી કરવાની છે. તો જમવામાં આજે બનાવવાનું છે મસાલા ભાત અને કઢી અને રોટલી. તો એની પ્રિપરેશન મેં ચાલુ કરી છે. હવે લઈને બેઠી છું લસણ, જે ફોલવાનું છે, અને શ્રીજા જોવે છે. હાય શ્રીજુ. હાય. શું કરે છે? ના, મમ્મી વિડિયો પાડવા બેઠી. વિડિયો પાડવા બેઠી છે. હા. કેવું લાગે છે તને દાદા આજે ઘરે આવી ગયા તો? ના, સારું લાગે. સારું લાગે છે. હા. તને દાદાની યાદ આવતી હતી? હા. કેટલી? 2 યાદ આવતી હતી? ના, 4 આવતી હતી. હા. અને દાદા તારું હાથીવાળું ઓશીકું લઈ ગયા હતા હોસ્પિટલ? હા. કેમ લઈ ગયા? દાદાને તારી યાદ આવે ને એટલા માટે. કેમ લઈ ગયા? લાવી દીધું ને પાછું. કેમ લાવી દીધું? તો બસ અત્યારે હવે જમવાનું બનાવવાની પ્રિપરેશન કરીએ, કારણ કે વાગી ગયા છે 6:10. થોડી વારમાં જિજ્ઞેશ પણ ઓફિસથી આવતા હશે. તો આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય.